મને ખોડિયાર ઉપર ભરોસો છે અને સાહેબ ઈ રોયો નહીં શું ઈ સીધું માનવું જ પડે. અને આપણે અંધશ્રદ્ધાને કોઈ દી માનતા જ નથી સાહેબ. આપણા શાસ્ત્રો નથી માન્યા. અટાણે છે એમ નહીં. રામાયણની માલિકોર જ્યારે લંકાના રણમેદાનની માલિકોર જ્યારે હું તો 21મી સદીના કલાકારો અમે બધા છીએ. અમે પ્રમાણો સાથે તમને કહીશું. हम गमे डिंगे डिंग हम बणगा फूकने वाला नहीं है. हाँ साची बात केवी ने अवળી राह नहीं भटकावानी. विश्वास काम करे साहेब. पण જ્યારે લંકાના મેદાનમાં લક્ષ્મણને મૂર્છા આવી અને ભગવાન રામની આંખમાંથી આહુડા જ્યારે પડતા હતા એ વખતે ભગવાન રામે હનુમાનને કીધું કે ડોક્ટરને બોલાવીએ. આ આપણી રામાયણ હજારો વર્ષ પહેલા એમ કહે છે કે અમે અંધશ્રદ્ધા ફેલાવતા નથી, શ્રદ્ધા પણ છે ને અમે આ કરીએ છીએ. એટલે સુષેણ વદને હનુમાન વૈદને લઈ આવ્યા એટલે તરત સુષેણે કીધું કે મંદરાચલ પર્વતમાં જડીબુટી મળે. એટલે હનુમાનને કીધું કે જાય ગમે એ મેડિકલમાં દવા મળતી હોય લઈ આવી. ડૉક્ટરને બોલાવો અને મેડિકલમાં જ્યાં દવા મળતી હોય ત્યાંથી દવા લઈ આવી. આ આપણી રામાયણ પહેલાં કીધું છે. વિજ્ઞાન તો હમણાં કહે છે કે અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. આપણે આ કરી બતાવ્યું આપણા શાસ્ત્રો. અને એવી જ રીતે આ રોહિશાળાના પાદરમાં અમારી મામડિયા ચારણને હાથ દીકરીઓ અને મિહિરને મેરખિયાને જ્યારે હરપડંસ થાય, આખી વાત નથી, આ તો તમને પુરાવા આપું છું એમ થોડા થોડા. અને જ્યારે હરપડંસ થયો અને આમ કરીને આમ ભેળિયાની આમ કરીને આમ કરીને આમ આંટી નાખ્યો ખોડિયારે કે હમણાં ઊભો કરી લઉં કે ધીરી રે બેન આવડ કે છે, ધીરી રે આગળ કળિયુગ આવે છે ને આપણે ચારણની દીકરીઓ છીએ, અંધશ્રદ્ધા ન ફેલાવે આપણાથી. કે ઊભો થઈ જાય ને એ વખતે થઈ જાય. રામ હાથ ફેરવે તો લક્ષ્મણ ઊભો થઈ જાય. એ તો જેને અનુભૂતિ થઈ હોય એની વાત છે આ બધી. અને અહીં ખોડિયાર હાથ ફેરવે તો મીર ઊભો થઈ જાય. પણ એમ ઊભો ન કરાય. કાં તો પાતાળ સુધી ભલે જવું પડે. ગમે એ મેડિકલમાંથી દવા ગોતી આવી બેન, આગળ કોઈક ભૂવા ધૂણાવીને બેઠા રહે તો કોઈક મરી જાય તો આપણા નામ ઉપર કલંક લાગશે. આપણો હગો ભાઈ હોય તો એને જડીબુટી લેવા જવું પડે. એ સંદેશો આપણી ખોડિયારે ના આવડે આપ્યો છે ભલા માણસ. તો આ તો વર્ષો પહેલાની કથાઓ છે. અમારી માતાજી પણ એમ કે તમારે દવાઈ લેવીને શ્રદ્ધા રાખવી. અમારી રામાયણ પણ એ કે એ વાત છે આપણી. આપણે રાહ આપી છે દુનિયાને. વિજ્ઞાન ભલે બહુ સરસ અત્યારે સારું બધું કરે. અત્યારે એવું વિજ્ઞાન એક ટેસ્ટ ટ્યુબ બી વિજ્ઞાને બનાવ્યું તો આખી આમ ભારતને હવે તો એ દીકરી એમ કે જુવાન થઈ ગઈ એ વખતે બનાવેલું તો આખા બધે એવી વાતો થઈ. ભારતની સિદ્ધિ ટેસ્ટ ટ્યુબ આપણા માટે આ બિલકુલ નવું નથી. મહાભારત ધ્યાનથી વાંચજો. ગાંધારીએ પિંડ જન્મો હતો. ભ્રૂણના 100 કટકા કરવામાં આવ્યા. 100 દ્રાવણના ઘડા બોલાવવામાં આવ્યા અને એક એક ઘડામાંથી એક એક કૌરવ. આ 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી છે. આપણે ત્યાં 5,500 વર્ષ પહેલા આ ઘટના બની ગઈ છે. એ ભારતની ધરતી છે. આપણા શાસ્ત્રો એક એક ઉપર તમે જાઓ તો દુનિયાનું કોઈ વિજ્ઞાન એવું નથી કે આમાંથી નથી લીધું. અને આપણે આઘા નો વયા જાય. હું વાત એ કરું છું કે આપણે જ મહાન એમ ન માનતા. પાછા આ હતું અહીંયા પાછું જવું છે એ વાત એટલે યાદી કરાવું છું કે કોણ છે આપણે. એવી જ બીજી વાત અત્યારે આપણે 2-3 વર્ષ કે 5 વર્ષથી આવી છે કદાચ કે એક પુરુષે વિદેશમાં આ વાતો અત્યારે કરવાનું શું કારણ ભાઈ, થોડું વિજ્ઞાન ખ્યાલ આવે એટલા માટે. એક પુરુષે વિદેશમાં 2 બાળકને જન્મ આપ્યો. આવું તમે અને એ વખતે ઓહો વિજ્ઞાન ક્યાં પહોંચી ગયું. આપણા માટે એ બિલકુલ નવું નથી. આપણા શાસ્ત્રો ધ્યાનથી વાંચો. માનધાતા એના બાપના પેટમાંથી જન્માતા. હજારો વર્ષ પહેલા આપણે ત્યાં આ ઘટના બની. આવા 1000 દાખલા તમને દઈ શકું સાહેબ. એ ભારતમાં હું તમે જન્મા થઈ અને આપણે આપવું બીજા માટે, એક થવું, બીજા માટે કંઈક કરવું એ જ આપણને બીજા માટે કરે એ જ. બાકી પોતા માટે ગમે એ તો પશુ પ્રવૃત્તિ છે. તમે કોઈ દેવું સાંભળ્યું કે પાડો ધણહેરમાં સરી આવે ને ભે હાટું ભારી બાંધી આવ્યો. એ સરી આવે ને કોકના ઝાડમાં ભાંગી આવે ને 2 રાફડા ભાંગે અને ગારા ઉડાડે. પણ બીજા માટે જે કરે એટલા માટે હું તમે આજે ભેળા થયા છે કે સાહેબને એવો વિચાર આવ્યો કે મહાત્મા ગાંધી જો આટલું કરી શકતા હોય તો એ પગલે હાલી તો એની ઉર્જા મળે અને પાછી હું ભારતને કંઈક ઉર્જા આપું. એટલા માટે સાહેબ નીકળ્યા છે. એટલે હું તમે મળ્યા છે. એટલે એને અભિનંદન આપણે આપી છીએ અને વંદન પણ કરી છે. મેં શરૂઆતમાં જ કીધું ખાસું એના વખાણ નહીં કરી તો અમને પાપ લાગે એટલા માટે. બાકી હું કોઈ પાર્ટીનો માણસ, મારા માટે બધી હરખી. અને હું તો ચૂંટણીમાં કહું લડી લેજો. તમને કોંગ્રેસ ગમતું હોય તો તૂટી પડજો કોંગ્રેસ સારું થઈને. તમને ભાજપ ગમતું હોય તો ભાજપ માટે તૂટી પડો એટલી મહેનત કરો. બીજું કોઈ ગમતું હોય તોય કોઈ વાંધો નથી. જે પાર્ટીમાં રહેવું હોય છૂટ છે. ચૂંટણીમાં પૂરી મહેનત કરી લેજો. પણ ચૂંટણી પૂરી થાય ને જીતવાવાળા જીતી જાય પછી બધાય ભેળા થઈને ભજીયા ખાઈજો. આવું તો હાલ્યા જ કરે. આપણે જ બધું કરવાનું છે. આપણે એમ નહીં કે આને જ કરવું જોઈએ. મૂળ તો આપણે ને કોઈ પણ નેતા હોય આપણામાંથી ગયા એ કાંઈ ઉપરથી નથી આવ્યા. આ બધું જરૂરી છે એમ. આમ કાંઈ આપણે ઘણી એવી વાત આ રાજકારણ ને આ બધું આમાં ન પડાય ને કાંઈ આપણા ભેળું જ છે. બધું આમનું હાયલું જ આવે છે. પણ જે હારા કરે એ અમારા માટે હારા. પણ સાહિત્યકાર તરીકે હું કાયમ કહું છું કે અમે આવી પછી અમારા માટે બધાય હરખા. પણ આવા કંઈક કરે એમાં અમારો અમે રાજીપો જરૂર અમે વ્યક્ત કરતા હોઈએ છીએ. એટલા માટે મને ગમતું એ ગીત તમારી જેમ ફરમાઈશ હોય એમાં અમારી પણ કંઈક પણ પાત્રની વાત કરતો તમે સાચું પાત્ર ભજવશો ને. જો
સ્વર્ગ આપણે જોયું નથી, સ્વર્ગમાં તો શું હોય આપણને ખબર નથી, પણ અપચરાઓ નાસ્તીઓ ને એવું બધું ત્યાં તો અનિમિષ છે. આપણા શાસ્ત્રો તો એમ કે મટકા નહીં મારવાના, એમને બેહવાનું, નૃત્ય જોયા કરવાનું. કેટલાક વર્ષો સુધી જોવો તમે, આવું કાંઈ જળામણા સ્વર્ગમાં છે જ નહીં. ઉત્સવો કાંઈ નહીં. આવી યાત્રાઓના આ પદયાત્રાઓ ને એવું કાંઈ નથી. આવા ઉત્સવો છે જ નહીં ત્યાં. કોઈ દી તમે સાંભળ્યું કે રંભાને પેટે ઇન્દ્ર મહારાજને ત્યાં દીકરો આવ્યો અને પ્રોગ્રામ રાખ્યો ડાયરો, એવું સાંભળ્યું? કાંઈ નહીં. અહીંયા બધું છે જે છે અહીંયા તમને ભાઈ તરીકેનો, બાપ તરીકેનો, દીકરા તરીકેનો, હાળા તરીકેનો, હારા તરીકેનો કોઈ પણ પાત્ર મળ્યું હોય, ગુરુ તરીકે, શિષ્ય તરીકે, હાવ તરીકે, વહુ તરીકે, દીકરી તરીકે, મા તરીકે, ભાઈ તરીકે, ભત્રીજા તરીકે પાત્ર જે મળ્યું છે એ પાત્ર પૂર્ણ રીતે ભજવી જાઓ એટલે સંસાર સાગર તરી જાઓ. પછી ભવ સાગર એને તારો હોય તારે નકર પાછા આવીને પ્રોગ્રામ કરીશું, અહીંયા ક્યાં હાકડ થાય છે ને મોજું કરીશું સાહેબ. પણ તમને પાત્ર મળ્યું એમાં પૂરો ન્યાય આપવો પડે, આર પાર ઉતરી જવું પડે. તમે 20 ફૂટના અહીંયા 5 ખાડા કરો ને તો પાણી ન આવે, પણ 100 ફૂટ વયા જાવ તો કદાચ આવી જાય. અમુક જ્યાં 100 ફૂટે પાણી આવતું હોય ત્યાં તો આવી જાય. એમ જેમાં તમે ઉતરો, કદાચ રેકડી આંકતા હો તો એમાં આર પાર ઉતરો તો કંઈક કરી શકશો. મહેનત અને એ ભારતી તો શ્રમજીવીને સાસને રોટલો અમૃત જેવા લાગે છે, અને મહેનત વગરના માનવીઓના દેહ દવાઈઓ માંગે છે. એટલે પાત્રની વાત આવેલી. એક પ્રસંગ પછી મારે જે ગીત મારે કહેવું છે, ભાવનગર નજીક છે એટલે મૂળજી આસારામ અને મૂળજી આસારામની કંપની હતી કાઠિયાવાડી કબૂતરનો મોહન મારવાડી. જેમાં તમે ઉતરો એમાં આર પાર ઉતરો તો કેટલી અસર થાય એમ. અને એ ભાવનગરમાં બરાબર એ નાટક રમવા આવે. ભાવનગરનો લાડો 18 પાદરનો ધણી નાટકમાં બેઠા અને આવી રીતે સ્ટેજ ગોઠવાનું, નામ પબ્લિક બધી બેઠી હતી ને એમાં બરાબર મોહન મારવાડી રાજા ભરતુરી થઈને આવ્યો ભાઈ. પણ એવું પાત્ર ભજવું આબે ઉબ પબ્લિક ને એમ થઈ ગયું કે અમે ઉજ્જૈનમાં બેઠા છીએ. અરે મહારાજ ભાવનગર ઠાકોર ને એમ થઈ ગયું મને એક રાજા ભરતુરી આજ મને મળવા આવ્યો છે. જાણે શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ, એવી એની કલા ભાઈ મોહન મારવાડીની. ભાવનગર ઠાકોર ને મોજના તોરા છૂટી ગયા. તોડો પગમાંથી કાઢીને આમ કર્યો ઘા, લે તને દાનમાં આપું છું હોનાનો તોડો. તરત લઈને હામો ઘા કર્યો, મારા તને નથી જોતો મને ન દેતા. ભાવનગર મહારાજ તો કાંઈ બોલ્યા નહીં, પણ આજુબાજુ વાળા મીડિયા કરવા મહારાજનું ઘોર અપમાન. શા કરતા કેટલું ગરમ હોય ને, વાંધો ઈ છે ઈ મીડિયા કરવા. બોલો ઘોર અપમાન કે મહારાજનું ઘોર અપમાન. ધીરજ બહુ અઘરી છે. ધીરજ નો રહ્યા. ઓલા માસ્તર નહીં, એક માસ્તર બ્લેકબોર્ડમાં લખીને વયા ગયા, ધીરજના ફળ મીઠા છે. બહાર આટો મારી અને ઘડીક પછી પાછા આવ્યા ને તો એક તોફાની છોકરો છે નીચે લખીને નાખ્યું ખાટા છે. તો માસ્તર આવીને જોઈને કે કોણે લખ્યું? કયો છે તોફાની? આ કોણે નીચે લખ્યું? ધીરજના ફળ મેં મીઠા લખ્યું, નીચે ખાટા છે. કોણે લખ્યું? છોકરો ઊભો થયો, રેડિયો અને એરિયલ જેવી ચોટલી ગામડાનો. એ કે મેં લખ્યું. પાહેજીને એક નાખી. કેમ આવું લખે? તો કે સાહેબ લખી શકાય, તમારાથી રહી? ધીરજના ફળ મીઠા છે, તમારાથી ધીરજ રહી? હા, બહુ અઘરી વાતું છે. વાતું કરવી હેલી છે ને કરી બતાવવું હેલું છે. પદયાત્રાની વાતું થઈ શકે પણ નીકળી જવું એ બહુ અઘરું છે સાહેબ. હા, એટલે એકવાર મનસુખભાઈને જોરદાર તાળીઓથી આપણે બધા ફરીવાર બતાવીએ ને. હા હા, આ સંદેશો છે સમગ્ર ભારતને નહીં, વિશ્વને સંદેશો છે કે આપણા ગાંધીએ શું કર્યું છે, આ મહાપુરુષોએ શું કર્યું છે. તકલીફ પડે, મેં કીધું એમ થોડું ઘણું એવું કરવા માટે વિવેકાનંદે કીધું તમે સવારમાં સારું કામ કરવા નીકળો અને એમ થાય કે હાં સુધી સારું કામ જ કરવું, બપોર સુધી તકલીફ ન આવે ને તો પાછા વળી જજો. કેવડો ભૂલ્યા છો, આવું સ્વામી વિવેકાનંદ કહેતા હતા. એવું થોડું ઘણું આવે પણ એમાંથી જે આર પાર ઉતરી ગયા છે. એટલે ભાવનગર મહારાજ આ તો ભાવનગરનો લાડો હોય કે ઉભા રહ્યો તમે રહેવા દો. હું એને પૂછું ભાઈ હું તને મોજથી દાનમાં તોડો આપું છું, કેમ તને ગમતું, કેમ નથી લેતો? મારાથી ન લેવાય. કે હું ભાવનગર ઠાકોર આપું છું મોજમાં તને આ હોનાનો તોડો. તો કે હવારમાં તમે કહો તો મહારાજ તમારા ચરણમાં આળોટવા માંડીશ, પણ અત્યારે મારાથી તમારું દાન ન લેવાય. કેમ ન લેવાય? હું 18 પાદરનો ધણી આપું છું. તો કે તમે 18 પાદરના ધણી છો તો હું અત્યારે 92 લાખ માળવાનો ધણી રાજા ભરતરી છું, એટલે મારાથી દાન ન લેવાય સાહેબ. એક કલાકારને આટલો પોરો હતો કે એના સ્વાંગમાં શું, અને અટાણે ઘણા કાનુડા થયા હોય તે હાથમાં વાહળી દેતા રહેજો, તું તો રહેવા દે, તું તો રહેવા દે. પાત્રની કિંમત હોય સાહેબ. તમે જે પાત્ર ભજવું છે એની કિંમત હોવી જોઈએ સાહેબ. ઘણા તો નાટકમાં એક જગ્યાએ નાટક ભજવાતું હતું મેં સાંભળેલું. બોલો અધવૈસે નાટક ફૂક્યું, એક જણો કે પોપટિયા જરાક પડદો પાડીને સીતાજીને બીડી પીવી છે. અરે તારી ભલી થાય તારી. હવે આ તો આના કરતા આવું ન કરતા હોય તો સારું, પણ કહેવાનો અર્થ મારો એ છે કે જે આર પાર ઉતરી ગયા એની વાતું જગતના ચોકમાં રહ્યું છે. એટલે મને ગમતું આ ગીત કવિ પ્રદીપ જ્યારે ચિત્તોડના કિલ્લાની માથે આવ્યો ત્યારે લખે છે, ये है अपना राजपुताना नादी से तलवारों पे ताड़ दिन ये है अपना राजपुताना नादी से तलवारों पे
इसने सारा जीवन काटा बरसी तीर कटारों पे। यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे। कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजार, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे। बोल रही है, बोल रही है, बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की। इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की। इस मिट्टी से तिलक रोजे धरती है। देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था। देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। बोली हर हर महादेव, बोली हर 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 हर। ફરીવાર આ કડી બોલું, જેટલા બેઠા છો ઊંચા હાથ કરીને મારે યારે હર હર કરજો, એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે. આવા વાઇબ્રેશનો આપણે રાખવા પડશે. મને ઘણીવાર યુદ્ધની વાત કરે ને કે મને ઘણા એમ કે સરકારને કંઈક કરવું ન જોઈએ, માથા કાપી જાય આપણા યુવાનોના, અને સરકાર હજી કાંઈ કરતી નથી ને પાકિસ્તાન માથે હુમલો કરી દેવો જોઈએ. મેં કીધું છોકરો નોખો થઈને ફાટ્યો હોય એને પરબારો મારી નાખાય? સમજાવો કે નહીં? એમ કાંઈ એમ સીધે સીધો કાંઈ લે, એટલે એ સમજાવવો પડે. સમજાવે છે લે સાહેબ, થોડો ઘણે ઠોટ બુહટ કરાય એનો વાંધો નહીં, પણ આ બધી સમજણની વાતો છે. નિર્ણય લેવા આગ્રહ છે, કોઈ સ્થાને બેહી તઈ ખબર પડે શું છે. હું અહીંયા બેઠો બેઠો બોલી શકું, પણ એમ કહું તમને બરાબર બેસતા નથી ઓડિયન્સમાં આવડતું, એ તો હું અહીંયા બેસું ત્યારે જ ખબર પડે કેટલી તકલીફ હોય, ખાલી ચડી જાય, કોઈના ગોઠણ પડખામાં ઘૂંસતા હોય. હું માઇક વાળા પાસે બેવું તો ખબર પડે કે ઓપરેટિંગ કેમ થાય. સાજિંદા કોઈ પણ આમાં કોઈ પણ ગાદીએ બેહતો એ તો ન્યા જાય તો જ આપણે પરબારા અહીંથી જોઈએ કોઈ દી મેળ પડે જ નહીં. ખોટી વાત છે. ઈ ન્યા જાય જે સ્થાને જઈ, જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતાપૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. હું મારી હું એક આહ ભરું તો તારા આસનને પણ ડગાવી દઉં ખુદા, પણ મેં મારા બધાય દુઃખ દબાવી અને ભગવાનની ઇજ્જત રાખી છે. ભલા માણસ એની વાતો જગતના ચોકમાં રહ્યું. હા, મહાત્મા ગાંધી માટે અંગ્રેજોએ બધાય માટે આમ હલબલાવી નાખતા એવા આપણા દેશના મહાપુરુષો, પણ એક ગાંધીજી ને એક લક્ષ્મીબાઈ બે માટે અંગ્રેજોએ એમ લખ્યું છે કે આ બે જ્યારે અમારી સામે આવે ને ત્યારે અમે આંખથી આંખ મેળવીને વાત નહોતા કરી શકતા. અમને આ ગાંધી, આ એકવડિયું શરીર એ ટકો એમ અંગ્રેજો કહેતા. આપણે સામું જોવે ને તો એ અમને અંદરથી ધ્રુજારી વસતથી હતી, આમાં શું છે આ મહાપુરુષોમાં એ ખબર નહોતી પડતી. અને એક રાણી લક્ષ્મીબાઈ માટે એમ કહેતા કે આ બાઈ જ્યારે સામું જોતી ને ત્યારે આપણે અમારે નીચું જોઈ જવું પડતું. અંગ્રેજો એમ કહેતા કે એની સામે આંખથી આંખ મેળવીને અમે વાત નતા કરી શકતા. સાહેબ, એ કયું તત્વ કામ કરતો હોય છે તમે જુઓ. એટલે મેં શરૂઆતમાં કીધું ભગત બાપુનો શબ્દો મને ફરી કાગ બાપુ તો કે ગાંધી માટે કે સુદામા પૂરી ખંડ સૌરાષ્ટ્ર સારા જહાં જન્મિયો માત મુક્તિ કિનારા સદા ચારણી જોગ માયા સમેતા નમો હિન્દના પાટવી સંત નેતા ભૂખ્યા બાળકે માં મને ભાત દેને તપે જ્વાળ માતા કહે વેણ તેને વઢે આપણે કાજ બુઠ્ઠો વિજેતા નમો હિન્દના પાટવી સંત નેતા. એટલે એની વંદનાઓ થાય. એટલે પાકિસ્તાન એવું બધું હાલ્યા કરે. પાકિસ્તાન હારે યુદ્ધ કોઈ દી કરાય જ નહીં, અને યુદ્ધ એને કહેવાય નહીં. કદાચ પાકિસ્તાન હારે લડે તો યુદ્ધ ન કહેવાય. યુદ્ધ તો સમોવડિયા સામે હોય, ગાંગલા સામું કોઈ દી યુદ્ધ ન હોય. ભલા માણસ, મારા દેશના હાવજુ આજ પણ હિમાળે ઊભા છે સાહેબ, એટલે હું તમે આનંદ કરી શકી છીએ સાહેબ. આ બહુ મોટી વાત છે. મને ઘણી વાર વિચાર થાય આપણી રામાયણ મોકલી દેવી જોઈએ પાકિસ્તાનમાં કે બેટા વાંચી લે. રાવણ જેવા તો નથી ને તમે. રાવણ જેવા, રાવણની લંકામાં ભારતમાંથી 2 જ જુવાનો ગયા હતા, રામ ને લક્ષ્મણ, બીજા 30 ને વાંદર્યા હતા. રાવણ જેવા રાવણના ફોદા કાઢીને વૈયા, આને કોઈ દી કાશ્મીર આપે એટલી ખબર ન હોવી જોઈએ એને.